ઇંગ્લિશ સ્પીકિંગમાં WH ક્વેશ્ચનનું ઘણું ઇમ્પોર્ટન્સ છે. વિધાઉટ WH ક્વેશ્ચન ઇંગ્લિશ ઇનકમ્પ્લીટ કહી શકાય. આજે આપણે આ પાર્ટમાં WH ક્વેશ્ચન શીખીશું, વેન અને વેર. સૌ પ્રથમ લઈએ વેન. વેન એટલે ક્યારે. જ્યારે આપણે કોઈ સમય જાણવો હોય ત્યારે વેનનો ઉપયોગ થાય છે, અને વેરનો ઉપયોગ કોઈ સ્થાન અથવા જગ્યા જાણવા માટે થાય છે. તો ઓકે, ધેન લેટ્સ સ્ટાર્ટ વિથ WH ક્વેશ્ચન. વેન. વેન એટલે ક્યારે. સમય જાણવા માટે વેનનો ઉપયોગ થાય છે. વેન ડુ યુ કોલ મી. વેન વિલ યુ કોલ મી. વેન ડીડ યુ કોલ મી. વેન ડુ યુ કોલ મી એટલે વર્તમાન સમયમાં તમે મને ક્યારે કોલ કરો છો. વેન વિલ યુ કોલ મી એટલે ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ, તમે મને ક્યારે કોલ કરશો. વેન ડીડ યુ કોલ મી, ભૂતકાળ, તમે મને ક્યારે કોલ કર્યો. અહીં મેં શું કરેલું છે, અહીં એમ કરેલું છે ત્રણેય કાળ હું એકસાથે આપણે સ્ટડી કરશું, વર્તમાન, ભવિષ્ય અને ભૂત. જ્યારે વર્તમાન હોય ત્યારે ડુ મૂકીને, જો મેં નીચે અંડરલાઇન કરેલી છે, ડુથી ક્વેશ્ચન પૂછી શકાય. ભવિષ્ય હોય ત્યારે વિલથી ક્વેશ્ચન પૂછવામાં આવે, અને ડીડ હોય ત્યારે ભૂતકાળમાં ક્વેશ્ચન પૂછવામાં આવે. તો જો, વેન ડુ યુ કોલ મી, તમે મને ક્યારે કોલ કરો છો. વેન વિલ યુ કોલ મી, તમે મને ક્યારે કોલ કરશો. અને વેન ડીડ યુ કોલ મી, તમે મને ક્યારે કોલ કર્યો. ખ્યાલ, ત્રણેય ટેન્સ આજે આપણે સાથે ભણશું, એટલે બહુ ઇઝી રહેશે. ઓકે, હવે નેક્સ્ટ લઈ લઈએ. વેન ડુ યુ ગેટ પ્રમોશન, તમને ક્યારે બઢતી મળે છે. વેન વિલ યુ ગેટ પ્રમોશન, તમને ક્યારે બઢતી મળશે. વેન ડીડ યુ ગેટ પ્રમોશન, તમને ક્યારે બઢતી મળી. વેન ડુ યુ ગેટ રેડી, તમે ક્યારે તૈયાર થાવ છો. વેન વિલ યુ ગેટ રેડી, તમે ક્યારે તૈયાર થશો. વેન ડીડ યુ ગેટ રેડી, તમે ક્યારે તૈયાર થયા. વેન ડુ યુ ગો ટુ બેડ, તમે ક્યારે સૂવા જાઓ છો. વેન વિલ યુ ગો ટુ બેડ, તમે ક્યારે સૂવા જશો. વેન ડીડ યુ ગો ટુ બેડ, તમે ક્યારે સૂવા ગયા. વેન ડુ યુ ગેટ અપ, તમે ક્યારે જાગો છો. વેન વિલ યુ ગેટ અપ, તમે ક્યારે જાગશો. વેન ડીડ યુ ગેટ અપ, તમે ક્યારે જાગ્યા. વેન ડુ યુ લર્ન ઇંગ્લિશ, તમે ક્યારે ભણો છો. વેન વિલ યુ લર્ન ઇંગ્લિશ, તમે ક્યારે ભણશો. વેન ડીડ યુ લર્ન ઇંગ્લિશ, તમે ક્યારે ભણ્યા. વેન ડુ યુ ગો ટુ ઓફિસ, તમે ક્યારે ઓફિસ જાઓ છો. વેન વિલ યુ ગો ટુ ઓફિસ, તમે ક્યારે ઓફિસ જશો. વેન ડીડ યુ ગો ટુ ઓફિસ, તમે ક્યારે ઓફિસે ગયા. વેન ડુ યુ ટેક યોર ટી, તમે ક્યારે ચા પીવો છો. વેન વિલ યુ ટેક યોર ટી, તમે ક્યારે ચા પીશો. વેન ડીડ યુ ટેક યોર ટી, તમે ક્યારે ચા પીધી. વેન ઇઝ યોર બર્થડે, તમારો બર્થડે ક્યારે આવે છે. વેન વિલ બી યોર બર્થડે, તમારો બર્થડે ક્યારે આવશે. વેન વોઝ યોર બર્થડે, તમારો બર્થડે ક્યારે હતો. વેન ડુ યુ વોટ, તમે ક્યારે મતદાન કરો છો. વેન વિલ યુ વોટ, તમે ક્યારે મતદાન કરશો. વેન ડીડ યુ વોટ, તમે ક્યારે મતદાન કર્યું. હવે લઈએ વેર. વેર એટલે ક્યાં. એક સ્થાન જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વેર ડુ યુ ગો ઓન સન્ડે, તમે રવિવારે ક્યાં જાઓ છો. વેર વિલ યુ ગો ઓન સન્ડે, તમે રવિવારે ક્યાં જશો. વેર ડીડ યુ ગો ઓન સન્ડે, તમે રવિવારે ક્યાં ગયા. વેર ડુ યુ સ્ટડી, તમે ક્યાં ભણો છો. વેર વિલ યુ સ્ટડી, તમે ક્યાં ભણશો. વેર ડીડ યુ સ્ટડી, તમે ક્યાં ભણ્યા. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. વેર વિલ યુ લીવ, તમે ક્યાં રહેશો. વેર ડીડ યુ લીવ, તમે ક્યાં રહ્યા હતા અથવા ક્યાં રહ્યા. વેર ડુ યુ કીપ યોર શૂઝ,
તમે તમારા પગરખા ક્યાં મૂકો છો? વેર વિલ યુ કીપ યોર શૂઝ? તમે તમારા પગરખા ક્યાં મૂકશો? વેર ડીડ યુ કીપ યોર શૂઝ? તમે તમારા પગરખા ક્યાં મૂક્યા? વેર ડુ યુ ટેક યોર લંચ? તમે બપોરે ક્યાં જમો છો? વેર વિલ યુ ટેક લંચ? તમે બપોરે ક્યાં જમશો? વેર ડીડ યુ ટેક લંચ? તમે બપોરે ક્યાં જમ્યા? વેર આર યુ? તમે ક્યાં છો? વેર વિલ બી યુ? તમે ક્યાં હશો? વેર યુ? તમે ક્યાં હતા? વેર ઇઝ યોર પર્સ? તમારું પર્સ ક્યાં છે? વેર વિલ બી યોર પર્સ? તમારું પર્સ ક્યાં હશે? વેર વોઝ યોર પર્સ? તમારું પર્સ ક્યાં હતું? વેર ડુ યુ ડ્રાઈવ કાર? તમે કાર ક્યાં ચલાવો છો? વેર વિલ યુ ડ્રાઈવ કાર? તમે કાર ક્યાં ચલાવશો? વેર ડીડ યુ ડ્રાઈવ કાર? તમે કાર ક્યાં ચલાવી? વેર ડુ યુ ગો? તમે ક્યાં જાઓ છો? વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? વેર ડીડ યુ ગો? તમે ક્યાં ગયા? વેર ડુ યુ બાય ગ્રોસરી? તમે ક્યાંથી શાકભાજી ખરીદો છો? વેર વિલ યુ બાય ગ્રોસરી? તમે ક્યાંથી શાકભાજી ખરીદશો? વેર ડીડ યુ બાય ગ્રોસરી? તમે ક્યાંથી શાકભાજી ખરીદી? થેન્ક યુ વેરી મચ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.